પારડીના ઓરવાડ શાકભાજી માર્કેટનો સ્લેબ ધરાશયની ઘટનામાં વધુ એક વ્યક્તિનો જીવ ગયો। એક યુવાનનું મૃત્યુ બાદ ઇજાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજતા ચકચાર। પારડીના ઓરવાડ ગામે શાકભાજી માર્કેટમાં ગત શુક્રવારે સ્લેબ તૂટી પડતા 3 વ્યક્તિઓ દબાઈ ગયા હતા। આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી। લોકો એકત્ર થઈ કાટમાળને ખસેડવાની કામગીરી કરી દબાયેલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક શાકભાજી લેવા આવેલ ગ્રાહક મનોજ ગૌરીશંકર કુશવાહા ઉંમર વર્ષ 20નું મોત નીપજ્યું હતું, જ્યારે માતાફેડ શેર બહાદુર ખેરવાર ઉંમર વર્ષ 61 અને અખિલેશ ગોપાલદાસ ગુપ્તા ઉંમર વર્ષ 25ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઘાયલ બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 2 પૈકી માતાફેડ શેર બહાદુર ખેરવાર ઉંમર વર્ષ 61નું મોત નીપજતા મૃત્યુ આંક 2 ઉપર પહોંચ્યો છે। ત્યારે આ શાકભાજી માર્કેટનું જર્જરિત મકાનને તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।